સુરતના જે ગજેરા બંધુઓ છે તેમની હવે મુશ્કેલી વધી છે। આઈટી દ્વારા સતત દરોડા તો પાડવામાં આવી રહ્યા છે અને એક બાદ એક તેમની ગેરકાયદેસર સંપત્તિ, બેનામી સંપત્તિ બહાર આવી રહી છે। હવે એની વચ્ચે ગજેરા બંધુઓ સામે ગંભીર આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે કે હવાલાથી 2000 કરોડ તેમણે વિદેશ મોકલ્યા છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો। ગજેરાના કથિત પૂર્વ ભાગીદાર પ્રવીણ અગ્રવાલનો એક પત્ર વાયરલ થયો છે। પ્રવીણ અગ્રવાલે પીએમઓ સાથે કેન્દ્રીય એજન્સીઓને એક પત્ર લખ્યો હતો। હોંગકોંગ મોકલાવેલા 2000 કરોડ ભારત પરત લાવવામાં આવ્યા। ગજેરા બંધુઓના કૌભાંડી મેહુલ ચોકસી સાથે સંબંધ હોવાનો પણ આ પત્રમાં દાવો કરવામાં આવ્યો। મેહુલ ચોકસીના કાળા નાણાંને વ્હાઇટ કરાયા હોવાનો દાવો। 5 દિવસની તપાસમાં કુલ 25 કરોડ રોકડ અને જ્વેલરી સીઝ કરવામાં આવી છે। ગજેરા બંધુઓ દ્વારા શેર ટ્રેડિંગ 1 વર્ષ માટે તેમનું સસ્પેન્ડ કરવામાં આવ્યું તેવું પત્રમાં પણ દાવો કરાયો છે। મિલેનિયમ પ્રોજેક્ટમાં 1929 કરોડ ઉઘરાવ્યાનો પણ તેમના પર આરોપ। તો ગજેરા બંધુઓના જે ભાગીદાર હતા તેવા પ્રવીણ અગ્રવાલ દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે પીએમઓ અને સાથે કેન્દ્રીય એજન્સીઓ, જેમાં આખા કાળા ચિઠ્ઠા, જે કાળા કામ જે છે તેનો ખુલાસો કરવામાં આવ્યો છે કે જે કૌભાંડી મેહુલ ચોકસી હતા તેની સાથે પણ ગજેરા બંધુઓના સંબંધો હતા। તેના કાળા નાણાંને વ્હાઇટ કરવાનું જાણે તેમણે જવાબદારી ઉપાડી હતી અને એના જ કારણે 2000 કરોડ રૂપિયા તેમણે વિદેશ મોકલ્યા હતા તેવો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સાથે તેમણે તેમનું શેર ટ્રેડિંગ 1 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું તેવું પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। લક્ષ્મી ગ્રુપ પર સતત 5 દિવસ સુધી દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં 25 કરોડ રોકડ તો મળી જ આવી છે। સાથે હવે જે બેનામી સંપત્તિઓમાં કેટલી ટેક્સ ચોરી કરવામાં આવી છે તે પણ હવે તપાસનો વિષય।